દિવાળી આવે કે આપણે અલગ અલગ જાતના ફરસાણ બનાવતા હોઈએ છીએ અને એમાં ખાસ આપણે ફરસીપુરી તો બનાવતા જ હોઈએ અને લેયરવાળી ફરસીપુરી પણ બનાવતા હોઈએ છીએ. પણ આજે આપણે લેયરવાળી તો ફરસીપુરી બનાવશું પણ અલગ રીતે બનાવીશું અને મલ્ટિપલ લેયર થઈને અને એક એક લેયર છૂટું પડે ને એ રીતે બનાવતા શીખીશું. તમે જોઈ શકો છો કઈ રીતની બની છે, તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. આજે આપણે એક અલગ ટ્વિસ્ટ સાથે ફરસીપુરી બનાવવાના છીએ, એટલે મેં તેનું નામ ટ્વિસ્ટર ફરસીપુરી રાખેલું છે. તમે તેને શું નામ આપશો એ મને જરૂરથી કમેન્ટમાં જણાવજો. હવે આપણે એક મિક્સિંગ બાઉલ લઈ લેશું અને તેમાં આપણે મેંદો લઈ લેશું. તો આપણે જેટલી પૂરી બનાવી હોય એટલે મેંદો લેવો. હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને ઘીનું મોણ આપવાનું છે. તો તમે જોઈ શકો છો કે અમે થોડું એવું થીજેલું જે ઘી હોય એનો ઉપયોગ કરેલો છે. હવે આપણે બધી વસ્તુને મિક્સ કરતા જવાનું છે. તો મેં અહીંયા કોઈ પણ વસ્તુનું માપ નથી લીધેલું, બધી વસ્તુ અટકળે લીધેલી છે. અને જો આ રીતે આપણે ઘી એડ કરવાનું છે. તો ઘીનું મોણ કેટલું એડ કરવાનું, તો થોડું થોડું એડ કરતું જવાનું અને બધી વસ્તુ મિક્સ કરતી જવાની. આ રીતે મિક્સ કરશો એટલે એક એક કણમાં તે ઘી લગાઈ જશે અને આ રીતનું મુઠ્ઠી ફાટ મોણ થાય ને એ રીતે આપણે કરવાનું છે. તો મેં એક વખત ઘી નાખ્યું, ફરીથી મિક્સ કરીને બીજી વખત થોડું ઘટતું હતું એટલે એડ કરીને આ રીતે મુઠ્ઠી ફાટ આપણે લોટને તૈયાર કરી લીધેલો છે. હવે થોડો અજમો હાથમાં લઈને આપણે મસળીને તૈયાર એડ કરી દેશું. સાથે થોડું જીરું મેં એડ કરેલું છે, હાથની મદદથી મસળીશું એટલે સરસ એવું સુગંધ આવશે. એ એડ કરી દેશું. આ છે કલોંજી. જો તમારી પાસે કલોંજી ન હોય તો કાળા તલ પણ એડ કરી શકાય છે. તો થોડી કલોંજી એડ કરીશું અને કાળા મરીનો પાવડર એડ કરી દેશું અને સાથે થોડી હિંગ એડ કરીશું. બધી વસ્તુને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું. તો આ બધી વસ્તુ એડ કરવાથી સરસ એવી સુગંધ પણ આવે છે અને ફ્લેવર ટેસ્ટી પણ સરસ એવી બને છે. હવે આપણે થોડું થોડું પાણી એડ કરતા જવાનું છે અને લોટને બાંધીને તૈયાર કરવાનો છે. આપણે જે જનરલી આ રીતે તો બનાવતા જ હોઈએ છીએ, પણ પડ કઈ રીતે કરવાને એ જ મેઇન ખૂબી છે. તો આ રીતે આપણે થોડું થોડું પાણી એડ કરતા જશું અને મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધીને તૈયાર કરી લેશું. તમે જોઈ શકો છો કે બહુ કઠણ પણ નથી અને સાવ ઢીલો પણ નથી, એ રીતનો મેં લોટ બાંધીને તૈયાર કરેલો છે. તો આ લોટ આપણો બંધાઈને તૈયાર થઈ ગયો છે. હવે તેને આપણે કૂણવવા માટે થોડું રેસ્ટ આપી દઈશું. તો ઢાંકીને કલાક જેટલો મેં રેસ્ટ આપેલો હતો. તો તેને સાઈડમાં રાખી દઈશું અને ત્યાં સુધીમાં આપણે એક સ્લરી બનાવીને તૈયાર કરી લઈશું. તો મેલ્ટેડ ઘી લેશું, થોડું એવું ઘી લીધેલું છે 3-4 ચમચી જેટલું, અને તેમાં 2 ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરીશું. આનાથી બહુ સરસ એવું રિઝલ્ટ આવે છે, જરૂરથી ટ્રાય કરજો. અને આગળ હજી પણ એક ટિપ્સ બતાવીશ જેનાથી લેયર બહુ સરસ એવા ખુલશે. હવે આપણે લમ્સ ફ્રી એવું આપણે સ્લરી બનાવીને તૈયાર કરી લેશું, સાઈડમાં રાખીશું અને કલાક જેવું થઈ જાય પછી આપણે એક આ લોટને લઈ લેશું અને સરસ એવો કૂણવી લેશું. સૌથી પહેલાં કૂણવા જાય એટલે એક ચોપિંગ બોર્ડ લીધેલું છે, તમે પ્લેટફોર્મ પર પણ આ પ્રોસેસને કરી શકો છો. હવે આપણે જે લોટ છે તેના આપણે 8 સરખા એવા ભાગ કરવાના છે. તો મેં સૌથી પહેલાં આડો કટ લગાવેલો, ઊભો કટ લગાવી ચોરસ કરીને આ રીતે 8 એક સરખા એવા ભાગ કરી લીધેલા છે. આ રીતે તમને ન ફાવે તો તમે તમારે હાથની મતલબ કે એમનેમ જ લુવા પણ તૈયાર કરી શકો છો, પણ આનાથી એક જ સરખા એવા લુવા થાય છે એટલે મેં આ રીતે કરેલું છે. હવે લુવાને સરસ એવા ગોળ એવા કરી લેશું અને એમાંથી એક લુવો લઈને આપણે જે રોટલીનો લોટ હોય તે મેં લીધેલો છે. તમે મેંદાનો લોટ પણ ઉપયોગ કરી શકો છો. તો અટામણ માટે મેં ઘઉંનો લોટ રોટલીનો લોટ લઈને આ રીતે વણીને તૈયાર કરેલી છે. તો આ જે રોટલી વણીએ તો તેમાં શેપ કંઈ ન આવે તો ચાલે, મતલબ એકદમ પરફેક્ટ ગોળ ન થાય તો પણ ચાલે, પણ આ રીતની પતલી એવી વણવાની છે. તમે જોઈ શકો છો. હવે આપણે એક ડીશ લઈ લઈશું અને એમાં આ રોટલીને એડ કરી દઈશું. ઉપરથી થોડો એવો સૂકો લોટ એડ કરીશું જેથી કરીને બીજી રોટલી મૂકીએ તો તે ચોંટી ન જાય, એટલા માટે આ રીતે જ આપણે બધી રોટલીઓને કરવાનું છે અને ઉપરથી સૂકો લોટ છાંટતો જવાનું છે. અને પણ આ જે રોટલી છે તે સરસ એવી પતલી એવી કરવી જેથી કરીને તે સરસ એવા તેના પતલા પતલા એવા તેના પડ થાય. હવે બધી રોટલી તૈયાર થઈ ગઈ છે, તો તેમાંથી એક રોટલી લેશું અને તેની ઉપર જે આપણે સ્લરી બનાવીને તૈયાર કરેલી છે ને તે આપણે કરી લેશું. સ્લરીમાં કેવું થાય કે તે થોડી વાર પડી રહેશે ને તો એકદમ ઘટ્ટ જેવી થઈ જશે, તો થોડું ઘી એડ કરીને સરસ એવી કરી લેવી.
હવે આ રીતે એક લેયર આપણે એડ કરતા જશું, એટલે કે રોટલી એડ કરતા જશું અને સ્લરી લગાવતી જવાની છે. સ્લરી ખાસ એજીસ સુધી લગાવી અને એક સરખી એવી સરસ એવી લગાવી, જેથી કરીને પડ સરસ એવા છૂટા પડે. હવે આ રીતે થઈ જાય એટલે બંને સાઈડથી આ રીતે વાળી દેશું અને તેની ઉપર પણ સ્લરી લગાવીશું. પછી આ રીતે એક બાજુથી વાળી અને બીજી સાઈડ જે છે તે તેની ઉપર આવે એ રીતે આપણે ચોરસ એવું આ રીતે લંબચોરસ એવું શેપમાં વાળી દેશું. ત્યારબાદ હવે આપણે તેને વણવાનું છે, તો આ રીતે આપણે તેને સરસ એવું વણીને તૈયાર કરી લેશું. તમે જોઈ શકો છો ચોરસ એવું મેં વણ્યું છે, તો આ રીતે કરવાનું છે અને તેની થિકનેસ થોડી રાખવી, જેથી કરીને બધા લેયર આપણે છૂટા છૂટા પડે. તો તમે જોઈ શકો છો કે મેં આટલી થિકનેસ રાખેલી છે. હવે આપણે જે સાઈડનો ભાગ છે જે અનઇવન છે તેને કાઢી લેશું અને ચોરસ એવો શેપ કરીને તૈયાર કરી લેશું. હવે તેમાંથી મેં 2 ઊભા લીટા કરીને 3 પાર્ટમાં ડિવાઈડ કરી લીધેલું છે અને આ રીતે નાની નાની પટ્ટીઓમાં આપણે કટ કરવાનું છે. તમે જોઈ શકો છો કે હું કઈ રીતે કરી રહી છું. આ રીતે કરીશું. તેમાંથી એક કટકો લઈને આપણે આ રીતે તમે જોઈ શકો છો તે લેશું અને તેને ટ્વિસ્ટ કરવાનું છે. તો આ રીતે આપણે એક લેશું પટ્ટીને અને તેને ટ્વિસ્ટ કરીને આ રીતે આંગળીની મદદથી પ્રેસ કરી દેશું, એટલે તે ત્યાં સેટ થઈ જશે, એટલે કે ત્યાંથી ખુલ્લી ન જાય એટલા માટે. તો આ રીતે ટ્વિસ્ટ કરતા જશું અને સાઈડમાં મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે. લો ફ્લેમ ઉપર તેલ ગરમ કરવા માટે મૂકીશું. ત્યાં સુધીમાં આપણા બધા ટ્વિસ્ટ પૂરી તૈયાર થઈ જશે, ટ્વિસ્ટ થઈ જશે. તો તમે જોઈ શકો છો કે મેં આ રીતે કરેલું છે. લુઓ લઈને માત્ર વડ ચડાવવાના અને 2 આંગળીની મદદથી પ્રેસ કરવાનું છે. તો હવે આપણું તેલ પણ સરસ એવું ગરમ થઈ ગયું છે. મેં થોડા એવા પહેલાં તળીને તૈયાર કરેલા છે, એટલે તમને નીચે અંદર થોડું થોડું બધું દેખાતું હશે, કલોંજીને બધું નીકળેલું. હવે આપણે એ લો ફ્લેમ ઉપર જ આ થોડા એવા જેટલા સમયને એટલા ટ્વિસ્ટ પૂરીને એડ કરી દેશું અને તેને આપણે જ્યાં સુધી તેના લેયર છૂટા ન પડી જાય ને ઉપરનું લેયર સેટ ન થાય ને ત્યાં સુધી તેને અડવા નહીં અને નીચેથી ધીમે ધીમે ચમચીએથી તેને ઉપર નીચે કરતા જશું, જેથી કરીને એક જ જગ્યાએ એક જ સરખો મતલબ કે ડાર્ક કલર ન આવી જાય. હવે તેને આપણે થોડી વાર થાય એટલે આ રીતે ફેરવતા જશું અને બધી સાઈડ ગોલ્ડન બ્રાઉન કલર થઈ જાય અને અંદર સુધી તે કૂક થઈ જાય ને ત્યાં સુધી કરી લેશું. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવો કલર પણ આવી ગયો છે અને બધા લેયર છૂટા પડી ગયા છે અને સરસ એવી થઈ ગઈ છે પૂરી. તો આપણે બહાર કાઢી લેશું અને બીજી બેચ ફ્રાય કરવા માટે રાખી દેશું. તો બધી પૂરી આપણી તૈયાર થઈ ગઈ છે. તો હવે તેને સર્વિંગ માટે લઈ લેશું અને તમે જોઈ શકો છો કે કેટલા સરસ એવા લેયર એક એક તમને દેખાશે, જાણે આપણે ખારી ન હોય એ રીતે લાગે છે. તો તમે જોયું ને કે કેટલું સરળ છે આ બનાવવું, બહુ સરસ અને એકદમ સરળતાથી તો બની જ જાય છે, પણ ખાવામાં પણ એટલી ટેસ્ટી લાગે છે અને એક એક લેયર અલગ અલગ થઈ છે, એટલે દેખાવમાં પણ બહુ સરસ એવું લાગે છે. તમે ક્યારેય પણ આ રીતે ન બનાવ્યું હોય ને તો જરૂરથી ટ્રાય કરજો. રેગ્યુલર આપણે સર્કલ શેપમાં તો ફરસીપુરી બનાવતા જ હોઈએ છીએ લેયરવાળી, પણ આ રીતે એક વખત જરૂરથી ટ્રાય કરજો. તમને બનાવવામાં પણ બહુ મજા આવશે અને ખાવામાં પણ મજા આવશે. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરીને મને કમેન્ટ કરીને જણાવજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટથી મને મોટિવેશન મળશે અને જો સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.